ગુડ આફ્ટરનૂન. આપણે આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીઝ તરફથી એક રિપોર્ટ આવ્યો છે કે બિલ્ડિંગ મટીરિયલના પ્રોડક્ટ્સ રિગાર્ડિંગ આવ્યો છે કે જેમ તમે કહ્યું એ પ્રમાણે ફાઇનાન્શિયલ યરના 24ના ચોથા ત્રિમાસિક ગાળામાં તેમની કામગીરીમાં મિશ્ર કારોબાર એક જોવા મળી શકે છે. જો એમાં હું સ્પેસિફિક વાત કરું તો પાઇપ અને એમડીએફ એટલે કે મીડિયમ ડેન્સિટી ફાઇબર બોર્ડ સેગમેન્ટમાં તેમના વોલ્યુમમાં સારો ગ્રોથ થવાની તેમને આશા છે, પરંતુ ટાઇલ્સ અને પ્લાયવુડ સેગમેન્ટમાં એક સિમેન્ટ ડિમાન્ડનો અહીંયાથી એક માહોલ જોવા મળી શકે છે. તેમાં સ્પેસિફિક હું પાઇપ કંપનીની જો વાત કરીશ તો પાઇપ કંપનીમાં એગ્રી સેક્ટરમાં સારી એવું માંગમાં વધારો થવા જોવા મળ્યો છે, જેના કારણે 9.8%થી 26.1%નો વાર્ષિક ધોરણે આપણને વોલ્યુમમાં વધારો જોવા મળી શકે છે. અને આની સાથે સાથે આપણને પ્લમ્બિંગની માંગમાં પણ આપણને સારો એવો વધારો જોવા મળી શકે છે. જો આની સાથે સાથે હું વાત કરું તો ટાઇલ્સની વાત કરીશ કે ટાઇલ્સ સેગમેન્ટમાં કજારિયા સિરેમિક્સ અને બીજી વાત કરીશ તો સોમાની સિરામિક્સ આ બંનેના વોલ્યુમમાં સારો ગ્રોથ જોવા મળી શકે છે, જેમાં કજારિયા સિરામિક્સના ગ્રોથમાં 8%નો અને સિરામિક્સના વોલ્યુમમાં 5.2%નો અહીંયામાં આપણને વોલ્યુમ ગ્રોથ જોવા મળી શકે છે. આમાં સ્પેસિફિક આપણે જો વાત કરીએ તો તેમના જેમાં આપણે બિલ્ડિંગ મટીરિયલની આપણે વાત કરીએ કોઈ બી કન્સ્ટ્રક્શન કંપનીની તો એમાં એક એમનું મેઇન મટીરિયલ જો હોય છે એક રો મટીરિયલ હોય છે કે જેમાં આ જે બે કંપની છે કે તેમના રો મટીરિયલમાં એક સસ્તું તેમને ખાસ એમને જોવા મળ્યું છે. સસ્તું રો મટીરિયલના કારણે તેમના માર્જિનમાં સારો એવો સુધારો જોવા મળી શકે છે એવું આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીઝનું માનવું છે. હવે આપણે આ વાત થઈ ટાઇલ સેગમેન્ટની. હવે હું વાત કરીશ પ્લાયવુડ સેગમેન્ટની. તો પ્લાયવુડ સેગમેન્ટમાં સેન્ચુરી પ્લાયબોર્ડ ઇન્ડિયા લિમિટેડના વોલ્યુમમાં વાર્ષિક ધોરણે 6.6%નો વધારો જોવા મળ્યો છે અને ગ્રીન પ્લાય ઇન્ડસ્ટ્રીના લિમિટેડમાં 10%નો વાર્ષિક ધોરણે આપણને વધારો જોવા મળ્યો છે. તો આ જે વોલ્યુમ છે એ તો એક સામાન્ય છે, એમાં એવો કંઈ ખાસ વધારો જોવા નહીં મળે કારણ કે તેમના રો મટીરિયલની જે કિંમત છે એ ઘણી ઊંચી છે, જેના કારણે બંને કંપનીમાં 380 બેઝિસ પોઈન્ટ અને 293 બેઝિસ પોઈન્ટના વાર્ષિક ધોરણે ઓપરેટિંગમાં પ્રોફિટમાં ઘટાડો અહીંયાથી જોવા મળી શકે છે. એટલે આ વાતથી આપણે પ્લાયવુડ સેગમેન્ટની. હવે હું વાત કરીશ તો એમડીએફ સેગમેન્ટની વાત કરીશ કે એમડીએફ સેગમેન્ટમાં સ્પેસિફિક ગ્રીન પેનલ ઇન્ડસ્ટ્રીઝ અને સેન્ચુરી પ્લાયબોર્ડ માટે વાર્ષિક ધોરણે 21.9% અને 33.5% એક વધારો થવાની અહીંયાથી એક આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીઝને એક ધારણા છે. અને ક્વાર્ટરલી બેઝિસ બંને કંપનીમાં 19% અને 12.8% એક વધારો જોવા મળી શકે છે વોલ્યુમમાં. બરાબર, આ વાત થઈ આપણે એક વોલ્યુમની. અને ગ્રીન પ્લાય ઇન્ડસ્ટ્રી લિમિટેડ અને સેન્ચુરી પ્લાયબોર્ડ બંને માટે તેમની જે રો મટીરિયલ છે એમાં ઘણું દબાણ જોવા મળ્યું છે, જેના કારણે તેમને એડજસ્ટેડ પ્રોફિટ છે એના માર્જિનમાં 23 એટલે કે 23 બેઝિસ પોઈન્ટ અને 130 બેઝિસ પોઈન્ટ ક્વાર્ટરલી બેઝિસ આપણને એક અહીંયાથી આપણને ઘટાડો જોવા મળી શકે છે.